ફંક્શન્સ ત્રણ પ્રકારે પૂછાય છે, એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, આપેલું વાક્ય હોય એના માટે વપરાયેલું ફંક્શન ઓળખાવો, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ એટલે આપેલો સંવાદ હોય એનું અધૂરું ભાગ કૌંસમાં સૂચવેલા ફંક્શન મુજબ પૂર્ણ કરો, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે અધૂરા આપેલા વાક્યને કૌંસમાં દર્શાવેલા ફંક્શન મુજબના શબ્દો વડે પૂર્ણ કરો. તો આ રીતે ત્રણ પ્રકારે ફંક્શન્સ આપણને પૂછાય છે પરીક્ષાની અંદર. તો એક ફંક્શન શું? તો ફંક્શન એટલે કે જે શબ્દો દ્વારા કોઈ ચોક્કસ કાર્ય કે હેતુ પાર પાડવામાં આવતો હોય વાક્યની અંદર એને કહેવાય છે લેંગ્વેજ ફંક્શન્સ. તો હવે લેંગ્વેજ ફંક્શન્સ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ, બસ એને આપણે રીકેપ કરવાના છે. તો અહીંયા આપણે ટેબલની અંદર 4 કોલમ જોઈ રહ્યા છીએ. નેમ ઓફ ફંક્શન એટલે કે ફંક્શનનું નામ, સિચ્યુએશન કોન્ટેક્સ્ટ એટલે કે કઈ પરિસ્થિતિમાં કે કઈ બાબત માટે વપરાય છે, લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે કયા શબ્દો દ્વારા એની ઓળખ થાય છે, કીવર્ડ્સ જેને આપણે કહીએ છીએ, અને એક્ઝામ્પલ એટલે જે તે ફંક્શન માટેના એક્ઝામ્પલ એટલે કે વાક્યમાં એનો પ્રયોગ કેવી રીતે થાય છે. So friends, number 1 is showing or expressing result એટલે કે પરિણામ દર્શાવવું, પરિણામ બતાવવું કે પરિણામ દર્શાવવું. તો રિઝલ્ટ કોઈ બાબતનું પરિણામ રજૂ કરવા માટે વપરાય, એટલે કે રિઝલ્ટ ફંક્શન જે છે એ કઈ પરિસ્થિતિ કે કઈ બાબત માટે વપરાય છે? તો કે કોઈ બાબતનું પરિણામ જ્યારે રજૂ કરવું હોય. લેંગ્વેજ એલિમેન્ટ્સ એના માટે જે છે એટલે કે કીવર્ડ્સ, તો કયા શબ્દો પરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલા વાક્યમાં શોઈંગ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે? તો એના માટે છે સો, therefore, to, enough, so that અથવા તો such that. એટલે કે આમાંથી કોઈ એક શબ્દ જ્યારે વાક્યમાં આપેલો હોય તો એ વાક્ય હંમેશા પરિણામને રજૂ કરતું હોય છે, એટલા માટે એ વાક્ય માટેનું લેંગ્વેજ ફંક્શન ગણાય શોઈંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. This ring is too costly for me to buy. તો અહીંયા too costly, too એટલે અતિશય વધારે, costly એટલે કિંમતી કે મોંઘું. તો આ ring અતિશય મોંઘી છે. તો હવે એનું પરિણામ શું છે? For me to buy એટલે કે ખરીદી શકાય એમ નથી, મારા માટે ખરીદવી બહુ મોંઘી છે, મારા માટે ખરીદવા માટે, એટલે કે હું ખરીદી શકું એમ નથી. ટુ હંમેશા નકારનો અર્થ સૂચવે વાક્યમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ Ramesh is clever enough to pass any exam. Enough વિશેષણ અહીંયા આપેલું છે clever એટલે કે હોશિયાર. તો Ramesh is clever enough to pass any exam એટલે કે રમેશ પૂરતો હોશિયાર છે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે. એટલે કે પૂરતો હોશિયાર છે એનું પરિણામ એ છે કે કોઈ પણ એક્ઝામ એ પાસ કરી શકે છે. He is so lazy that he cannot work hard. So that વિશેષણ અહીંયા આપેલું છે એડજેક્ટિવ lazy, આળસુ. તે એટલો આળસુ છે કે મહેનતનું કામ કરી શકશે નહીં. તો આળસુ છે એનું પરિણામ શું? મહેનત નહીં કરી શકે. તો જ્યારે પણ કોઈ વાક્યની અંદર so, therefore, to, enough, so that અથવા તો such that અને પછી કોઈ બીજી ક્રિયા સૂચવેલી હોય તો એ વાક્ય માટેનું લેંગ્વેજ ફંક્શન ગણાય છે શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ રજૂ કરવા માટે. તો જ્યારે પણ કોઈ બાબતનું પરિણામ રજૂ થતું હોય તો એ ફંક્શન ગણાય showing કે expressing result. Next is talking about people, place, thing in relation to something. Talking about એટલે વાત કરવી. તો talking about people લોકો વિશે વાત કરવી. Talking about place કોઈ સ્થળ વિશે વાત કરવી. Talking about thing કોઈ વસ્તુના સંદર્ભમાં કે વિશે વાત કરવી. In relation to something કોઈ બીજી બાબત સાથે એના સંબંધને રજૂ કરવી. તો સિચ્યુએશન કે કોન્ટેક્સ્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ ફંક્શન ક્યારે વપરાય છે. તો કોઈ વ્યક્તિ ટોકિંગ અબાઉટ પીપલ
કોઈ સ્થળ, ટોકિંગ અબાઉટ પ્લેસ, વસ્તુ, ટોકિંગ અબાઉટ થિંગ, ને કોઈ ચોક્કસ બાબત સાથેના સંબંધ સાથે રજૂ કરવા માટે. એટલે કે કોઈ વ્યક્તિને, કોઈ સ્થળને કે કોઈ વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથે કે વ્યક્તિ સાથે, વ્યક્તિ હોય તો કોઈ વ્યક્તિ સાથે, સ્થળ હોય તો સ્થળ સાથે, તે વસ્તુને વસ્તુ સાથે, બીજી વસ્તુ, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ છે એવું જ્યારે રજૂ કરવું હોય ત્યારે કે એવું રજૂ કરતું વાક્ય જે હોય ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે એના માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે કીવર્ડ્સ જોઈએ આપણે. આ બધું આપણે આગળના ધોરણમાં જોઈ ગયા છીએ 11મા માળામાં. such as, the same as, almost the same, like, unlike, similar to. આમાંથી કોઈ એક શબ્દ હોય જ્યારે વાક્યમાં તો એ દર્શાવે છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એક્ઝામ્પલ જોતા આપણને વધારે ખ્યાલ આવશે. લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયલન્સ. અહીંયા ગાંધીજી અને સરદાર પટેલના સંદર્ભમાં વાત કરેલી છે. તો લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયલન્સ. સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયલન્સ. સરદાર પટેલ અહિંસામાં માનતા હતા. તો કોની જેમ? ગાંધીજીની જેમ. લાઈક ગાંધીજી. તો ગાંધીજીની જેમ સરદાર પટેલ અહિંસામાં માનતા હતા. અહીંયા સરદાર પટેલની વાત થયેલી છે ગાંધીજીના સંબંધે, અથવા તો ગાંધીજીની વાત થઈ સરદાર પટેલના સંબંધે. Our views are quite alike. આપણા મતો લગભગ સરખા જ છે. This is the same car as Amar has. આ એવી જ ગાડી છે જે અમર પાસે છે. એટલે કે ગાડીની વાત થઈ પણ એના સંદર્ભમાં અમર પાસે જે ગાડી છે એનો ઉલ્લેખ થયો. The same as, quite alike, like. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળને કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ છે એવું રજૂ કરવાનું હોય ત્યારે ટોકિંગ અબાઉટ પ્લેસ, ટોકિંગ અબાઉટ થિંગ કે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. નેક્સ્ટ ફંક્શન ઇઝ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર એટલે રીત, ને મેનર ઓફ એન એક્શન એટલે કે ક્રિયાની રીત. તો નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે કોઈ કાર્ય કરવાની રીત કે પદ્ધતિને દર્શાવે. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો એક વ્યક્તિ કોઈ બીજાની જેમ કોઈ કાર્ય કરતા હોય ત્યારે ક્રિયાની રીત દર્શાવે. તો એનો ઉપયોગ શું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનનો? કે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિની જેમ કાર્ય કરે છે અથવા તો અન્ય વ્યક્તિની રીતે કાર્ય કરે છે એવું દર્શાવવું હોય ત્યારે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. એના કીવર્ડ્સ, લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એઝ, લાઈક. એક્ઝામ્પલ છે he runs like Milkha Singh. તે દોડે છે પણ કેવું દોડે છે? લાઈક મિલ્ખા સિંહ એટલે મિલ્ખા સિંહ જેવું દોડે છે એવું તે દોડે છે. મિલ્ખા સિંહની જેમ તે દોડે છે. She draws the picture as our drawing teacher draws. તેણે ચિત્ર દોરે છે as our drawing teacher draws. જેવી રીતે અમારા ડ્રોઈંગ ટીચર દોરે છે. એટલે કે તેણીનું ચિત્ર દોરવાનું જે છે એ એમના ડ્રોઈંગ ટીચરના જેવા જ ચિત્ર દોરે છે. અહીંયા he runs like મિલ્ખા સિંહ એટલે તે દોડે છે પણ કેવું? મિલ્ખા સિંહના જેવું જ દોડે છે. તો અહીંયા એક વસ્તુ છે કે કોઈ એક વ્યક્તિ બીજાની જેમ કાર્ય કરે છે. That is expressing manner of action. Next is doer not important or describing process. Doer એટલે કાર્ય કરનાર વ્યક્તિ, જેને આપણે વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ અથવા તો કર્તા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપેલું છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, કર્તા મહત્વનું નથી, અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અને બીજી રીતે એ નામ ઓળખાય છે. એટલે કે રીત, કાર્ય મહત્વનું છે, કર્તા મહત્વનો નથી. તો આનો ઉપયોગ ક્યારે થશે? કે કોઈ વાક્ય અથવા ક્રિયા દર્શાવતી વખતે જ્યારે કર્તા દર્શાવવો જરૂરી ન હોય. તો આ શું થઈ ગયું જે આપણે 9મા ધોરણમાં 10મા ધોરણમાં શીખ્યા છીએ
કે જ્યારે કર્તા દર્શાવવો જરૂરી ન હોય અથવા તો કર્તાનું મહત્વ ન હોય એવી વાક્ય રચનાને આપણે કહીએ છીએ પેસિવ વાક્ય રચના, કર્મણી વાક્ય રચના. તો ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આ ફંક્શન માટે હંમેશા પેસિવ પ્રકારના વાક્યો જોવાના. તો જે કોઈ વાક્ય પેસિવ હોય એ દર્શાવે છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો પેસિવ વાક્ય રચના આપણે ઓળખીએ છીએ કે પેસિવ વાક્ય રચનાની અંદર કર્તા નથી હોતું, એટલે કે કર્તા કોણ છે એ મહત્વનું નથી હોતું, શું કાર્ય થાય છે એ જ મહત્વનું હોય છે. એટલે એની વાક્ય રચનામાં કર્મથી મોસ્ટલી વાક્ય શરૂ થાય છે, ત્યારબાદ કાર્યદર્શક ક્રિયાપદો ટુ બી ના રૂપો હોય છે અને એક્શન વર્ડ ક્રિયાપદ જે રહ્યા એ ભૂતકૃદંત હોય છે. એ આપણે અત્યાર સુધી ઘણી વખત જોયું છે અને ઘણું શીખ્યા પણ છીએ એમાં. તો પેસિવ વાક્ય રચનાની ઓળખ જ એ છે કે ટુ બી ના ક્રિયાપદો અને ભૂતકૃદંત એટલે એ પેસિવ. તો વર્તમાન કાળનું કોઈ વાક્ય હશે પેસિવમાં તો એમ ઇઝ આર ની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. આ એની ઓળખ થઈ ગઈ, કીવર્ડ્સ. ભૂતકાળનું કોઈ વાક્ય હશે પેસિવમાં તો વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વોઝ વેર ની સાથે ભૂતકૃદંત ક્રિયાપદનું. હવે મોડેલ વર્બ કોઈ પણ હશે સાદા તો મોડેલ વર્બની સાથે બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે મોડેલ વર્બ બી અને ભૂતકૃદંત. ચાલુ કાળનું કોઈ વાક્ય હશે પેસિવમાં તો બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે બીંગ અને ભૂતકૃદંત. અને પૂર્ણ કાળનું કોઈ વાક્ય હશે તો બીંગ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે બીંગ અને ભૂતકૃદંત. એ પછી મોડેલ વર્બ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો એના એક્ઝામ્પલ જોઈએ તો the prizes were distributed by the chief guest. અહીંયા ક્રિયાપદ આપેલું છે were પ્લસ distributed. હવે ઇનામો મુખ્ય મહેમાન દ્વારા વહેંચાયા. કોણે વહેંચ્યા છે? મુખ્ય મહેમાન દ્વારા. પણ વાક્યની શરૂઆત ઇનામોથી થઈ. ઇનામો વહેંચાયા. The lesson will be taught by the teacher. લેસન અથવા તો પાઠ શિક્ષક દ્વારા ભણાવવામાં આવશે. બી પ્લસ ભૂતકૃદંત. Trees should be grown by us. બી પ્લસ ભૂતકૃદંત. Cricket is being played by boys. being plus ભૂતકૃદંત. The match has been won by our team. being plus ભૂતકૃદંત. તો જ્યારે પણ કોઈ વાક્ય રચના પેસિવમાં હોય તો એ વાક્ય રચના માટેનું ફંક્શન ગણાય ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો કોઈ પણ વાક્યને આપણે કયું ફંક્શન દર્શાવે છે એ જાણવું હોય તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે એના કીવર્ડ્સ ઉપરથી જ આપણે ઓળખી શકીએ. લેંગ્વેજ ફંક્શન અને કીવર્ડ્સ આ બે વસ્તુ યાદ રાખો એટલે કોઈ પણ ફંક્શનને ઓળખવું કે લખવું સહેલું રહે. showing the expressing result માટે so therefore to enough so that અથવા તો such that. talking about people place a thing in relation to something હોય ત્યારે જોવાનું such as હોવું જોઈએ, the same as, almost the same, like, unlike કે similar to આમાંથી કોઈ પણ એક હોય એટલે talking about people place or thing. expressing manner of action as અથવા તો like. અને doer not important કે describing process માટે પેસિવ વાક્ય રચનાઓ એટલે કે to be plus past participle ભૂતકૃદંતનો